ટૂંક સમયમાં પાકી જાય છે. તો આપણે 1 વીઘામાં 1.5 કિલો આપણે તુવેરના અને આપણે સિંગલ દાંતે મિત્રો વાવેલી છે. તો આ રીતે ઉગી છે તુવેર. અટાણે 5 થી 6 દિવસની તુવેર થઈ છે. તો મિત્રો આપણે વાવવાની હતી તુવેર અને આપણે એવી તુવેર ગોતતા હતા કે ઘણું બધું આપણે એનાલિસ કરતા હતા તુવેર વિશે કે ભાઈ ઓછું પાણી રહ્યું આપણે એટલે ઓછા પાણીમાં તુવેરનો પાક લેવાય ને એવી તુવેર આપણે ગોતતા હતા. કેમ કે ઓછા પાણીમાં થતી તો ઘણી બધી તુવેર છે, પણ આપણે ઘણું બધું એનાલિસ કર્યું એમાં બેસ્ટ તુવેર લઈ ગઈ આપણને. આપણે આ ફૂલે પુષ્પા લઈ આવ્યા છે 144. તો આને મિત્રો પાણી પણ ઓછું જોઈએ અને ટૂંક સમયમાં પાકી જાય છે. મિત્રો આપણે વાવવા ટાણે આપણે આને પટ મારેલ છે, આપણે જે મૂંડાની દવા આવે છે એનો પટ માર્યો અને સાપ પાવડર પણ આપણે હારે નાખ્યો છે. તો આ રીતનો પટ મારી અને આપણે વાવી છે એટલે કેમ કે જીવાત પણ બગાડે નહીં. અને મિત્રો આપણે વાવેતરની વાત કરીએ તો મિત્રો કંપનીની કેટલી રિક્વાયરમેન્ટ છે એની વાત કરીએ આપણે વીઘે નાખવાની. તો કંપની તો મિત્રો વીઘે ખાલી 700 ગ્રામ જ નાખવાનું કહે છે, પણ આપણી જે વાડી આવેલી છે એ ગીરમાં આવેલી છે અને જંગલની બાજુમાં આવેલી છે. તો બધા પક્ષી આપણે લાગે છે, એના માટે આપણે 1 વીઘામાં 1.5 કિલો આપણે તુવેર નાખી છે અને આપણે સિંગલ દાંતે મિત્રો વાવેલી છે. તો આ રીતે ઉગી છે તુવેર. અટાણે 5 થી 6 દિવસની તુવેર થઈ છે. તો આ રીતનો કંઈક ઉગાવો આવ્યો છે આમાં અને ઉગાવો પણ એકદમ જોરદાર છે, જોઈ શકો છો તમે. એક દાણો પણ આપણને ફેલ થયો એવું લાગતું નથી. મિત્રો આપણે આના વાવેતરના અંતરની વાત કરીએ તો 45 થી 60નો ગાળો જોઈએ એટલે આને ટૂંકમાં હવા પણ મળે અને એકદમ તુવેર આપણી સારી થાય અને ખેલાઓ અને શીંગું અને બધુંય આપણે આ તુવેરમાં સારું જોવા મળે છે. એટલે આપણે આ તુવેર વાવી છે. અને મિત્રો આ તુવેરની આપણે પાકવાના સમયની વાત કરીએ તો 150 થી 80 દિવસ લાગે છે અને આપણે થોડી વહેલી વાવી દીધી છે, પાણીનો પ્રોબ્લેમ છે એના હિસાબે. તો આ રીતની તુવેર આપણે વાવી છે. તો મિત્રો મેં તો આ ફૂલે પુષ્પા 144 વાવી છે. તો તમે કઈ તુવેર વાવી છે એ કમેન્ટ કરી નાખો.